આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત હસ્તકના 104 જેટલી શાળાઓમાં સર્વેની કામગીરી હાથ ધરીને જર્જરિત ઓરડાઓ કે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જોખમ ઊભું કરતા હોય તેને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દઈને તેને તોડી તેના નવા ઓરડાઓ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આણંદ જિલ્લા પંચાયત હસ્તક શિક્ષણ સમિતિ દ્વારા લેવાયેલા આ પગલાને ખૂબ જ સરાહના મળી રહી છે, કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્યને અડગ અને સુરક્ષિત સાથે જ ઉજ્જવળ કરવાનો તેમના મુખ્ય ધ્યેય સાથે જોખમરૂપ જર્જરિત ઓરડાઓને તાત્કાલિક તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કોઈપણ બાળકના ભવિષ્યને ઈજા ન પહોંચે, તેને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપ પાળી પદ્ધતિથી નજીકની શાળાઓમાં શિક્ષણ ચાલુ રહે અને તેના માટેનું પૂર્વ આયોજન પણ શિક્ષણ સમિતિ દ્વારા કરી લેવામાં આવ્યું છે। સાથે સાથે એસએમસી સભ્યો, વાલીઓ અને શિક્ષક મિત્રો સાથે સંવાદ અને સહમતિ સાથેના આ નિર્ણયને આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આવકારી રહ્યા છે। તે સાથે જ વિદ્યાર્થીઓને સ્કૂલે પહોંચવા માટે ટ્રાન્સપોર્ટ, સ્થળાંતર અને અન્ય જરૂરી સુવિધાઓ માટે પણ અલગથી આયોજન કરી દેવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને સંવેદનશીલ અને ઐતિહાસિક આજે પગલું શિક્ષણ સમિતિએ ભર્યું છે, તેને ખૂબ જ આવકાર મળી રહ્યો છે।